ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો સવારમાં નાઈન કમ્પ્લીટ થઈને આવી છે, જવા દઈએ છીએ દવા છાંટવા. પંપ લઈને દવા છાંટવા જઈએ છીએ. અને કાલે ભાઈ શૂટિંગમાં બહુ મોજ મસ્તી ધમાલ કરી. એટલે કે આમ કહેવાય ને કે આખો દી ધમાલ મસ્તી જ કરી છે. હજી સુધી વ્લોગમાં જોયો તો જોયો આવી ગયો છે આપણો વ્લોગ. અને અત્યારમાં જવા દઈએ દવા છાંટવા. હજમેં તો આજે આવી નથી, કારણ કે અમારા વાંચબેનને તૈયાર કરીને પછી આવશે. આપણે દવાનું કામ ચાલુ કરી દેવી, કેમ કે માંડવી હમણાંથી ઈવળ રાજી આવી ગઈ છે અને પાંદડા ખાઈ ગયું છે આખી. એટલા માટે હવે દવા છાંટવી પડે એમ છે. તો હવે છાંટી દેવી દવા. દવાનો પોપ ભરીને કમ્પ્લીટ હાલતા થઈ ગયા છે. હવે છાંટવા માંડી દવા, કેમ કે હવે નકર નહીં ભેગું થાય. માંડવી કાંઈ થાય છે જ નહીં, ઈવળું નહીં થવા દે માંડવીને. 7 થી 8 પોપ છાંટી દીધા દવાનો. વાહો મેળે ફાટવા 11 વાગ્યા આસપાડામાં. જય માતાજી. જેલારના હાથ લારના દાદા હવનું સારું કરે અને બધાને હાજર ન રાખીએ. પહેલાં તો આને રાખીએ, કેમ કે દવા છાંટવાની છે એટલે લથડિયા ખાતા. મને હાજર નરવો રાખ્યો છે એટલે આ સુધી પહોંચ્યા છીએ આપણે. હું પોરો દેવા આવીશ ને કે લાય કડીક દવા છાંટવા જાવ તો એને પોરો થાય. બાયુનું કામ નહીં દવા છાંટવી. છાંટે પણ અમારું કામ નહીં એમ કહ્યું. તમારું કામ નહીં. હું તમારા હાટું ખાવાનું લઈને આવીશ. મેં કે લાય થોડુંક ખાઈ લે એટલે કામ મોકલે સારું. પાણી ને નાસ્તો લઈને આવી, પણ પાણી તો ભૂલી ગઈ. ખાલી ખડશો લઈને વહી આવી એટલે જો કુવે પાણી સીસવાનું શરૂ કરી દીધું છે. કેમ કે પાણી ભરવા તો પાણી પાવા તો આવી હતી, પણ પાણી જ ભૂલી ગઈ. પાણી ભરીને અવાય તમને એમ ન થાય દવા છાંટે છે તો જાય અને પાણી લઈ જાય એમ ન થાય. એવું નતું, પાણી પાવા જ આવી હતી પણ પાણી જ ભૂલી ગઈ. લેતો હોય ને ખાલી કળશો લઈને વહી આવી. જો ખાલી કળશો છે અને સેવડો છે ને પાણી ભરતા ભૂલી ગઈ. બોટલ ને ગાગર ને એવું છે ભરીને મૂક્યું હતું નહીં, નાને ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, ડોલ ભરી લીધી છે. કૂવાનું પાણી મસ્ત ફિલ્ટર કરેલું પાણી કહેવાય. નસીબમાં હોય એને જ પીવા મળે એટલે પી લો. કાંઈ વાંધો નહીં, થોડોક નાસ્તો કરી લેવી પહેલાં તો ને પોરો ખાઈ લેવી, કેમ કે સવારના દવા છાંટે. થાકી ગયા? ના રે ના, આપણે થાકી તો દવા કીધી છટાઈ. કાંઈ વાંધો નહીં, થોડું ખાઈ જ લ્યો. ન થાક્યા હોય કાંઈ નહીં. દવા છાંટવાનું હજી કાંઈ પૂરું થયું નથી યાર. તો ચાલો સેલો પોપ છે હવે આ, કેમ કે બપોર સડી ગયા એટલે હવે રોટલા ભૂખ્યા થયા હોય ને એટલે જમવા વ્યા જાય. રોટલા નહીં, આપણે ભૂખ્યા થયા હોય કયો. કાંઈ વાંધો નહીં, બપોર સડી ગયા છે અને સેલો પપ છે. વરસાદ ન આવે થારવા, જો છાતા પડવા માંડ્યા છે. બેન ને ઈ ઘરે આવ્યા છે એટલે આપણે વ્યાસ આવી ફટાફટ ઘરે. પતરાનો શેડ બનાવ્યો છે, એનું કામકાજ ચાલુ છે. અને હા ભાઈ કામ પૂરું કરતા નથી. કામ પૂરું કરો ને ટાઈમે ભાઈ. કે દી પણ થઈ જાય. જો તો એ કલર કામ બાકી છે. બકાલો સુધારવાનું કામ ચાલુ છે. ટમેટા, મરચા અને શું બનાવવાનો પ્લાન છે? હો ઢેફા કેવા હોય? કેવા ઢોસા? ઢોસા કેવા હોય? એટલે કેટલા પ્રકારના આવે? હોટલમાં જઈએ એટલે મસાલા ઢોસા આવે, ફેન્સી ઢોસા આવે, મસાલા ઢોસા, બીજું બધું બટાટા ને બધું બફાઈ ગયું કમ્પ્લીટ. બટાટા બાફા મૂક્યા છે, દાળ બફાઈ ગઈ. દાળ બફાઈ ગઈ, બટાટા બાફા મૂક્યા છે. વઘારવાની બાકી છે. ઢેફા કેમ યાદ આવી? ખબર ભૌતિકને બોલતા નથી આવડતું ને તે એમ કહેતો ઢેફા બનાવસ. ઢેફા બનાવ્યા ઢેફા ક્યારે બનાવ્યા જ હોય ને, હજી હમણાં નથી બનાવ્યા. એટલે આવડે છે ઉઠલા આવતા, પછી ઢેફા પછી રોટલા જેવા થઈ જાય. ખબર છે ને? બેનને બનાવવાના છે, મને નથી આવડતું ઉઠલા. એવું છે? બેન હાથ દુખે તોય થોડીક તકલીફ દેવાની છે, એમ કે મદદ કરાવીશ પણ મારથી ઉઠવતા નથી એટલે. તો કન્ટિન્યુ બનાવી જો. ઢેફા બનાવવાના છે અને ટમેટા ખાવાના નથી, તો ઢેફામાં નાખવાના છે. કેટલા બધા જો તો એટલે ખાવાના, ખાતું જવાનું, બનાવતું જવાનું. પછી એમ કે મને વાળું નથી કર્યું, ધરાઈ ગયું. મસ્ત મરચા, ટમેટા અને ડુંગળી કટિંગ કરીને લઈ લીધી છે અને રાઈ નાખી છે ને હવે જીરું નાખી દેવી.
ધાણા ડુંગળી આ બધું તૈયાર છે ઢોસા હજી થોડુંક બનાવવાના બાકી છે અહીંયા હવે થાય છે ઉઠલાઈ નાખવું દાંત ન કાઢતા ઢોસો ઉઠલે કે ન ઉઠલે ઉઠલી ગયો છે થોડીક વાર ચડવા દેવી અમારે કીધું ને રોવું રોવું થાય છે નકરો આ ઢોસો ખાવા આપણે અહીંયા મસ્ત મજાના ઢોસા તૈયાર છે ખાવા બી આવું બધાય મસ્ત મજાનો ઢોસો તૈયાર છે બની ગયો છે બીજો ઢોસો શરૂ કરી દીધો છે અને હવે ઢોસા થઈ ગયા છે ને હાંજ પણ પડી ગઈ છે એટલે આપણે ફટાફટ ઢોસા બનાવી નાખીએ કેમ કે 9 વાગી ગયા છે થોડુંક વાળનું મોડું થઈ જાય છે તો હાલો બધા પહેલા એક હારે ફટાફટ ઢોસા બનાવી નાખી ચાલો ચાલો કાનો ઢોસો બળી ગયો છે બાળ નાખ્યો તો બધું હંજિયારો કરવામાં રહી દીધા છોટી દીધું કાંઈ વાંધો નહીં ઢોસા બાકી મસ્ત બન્યા હતા આપણે વાળું પાણી કરીને આવી ગયા છીએ પાછા રસોડામાં મેં બનાવ્યા ટેસ્ટી ટેસ્ટી ઢોસા બન્યા પહેલી વાર બનાવ્યા મેં કોઈ બનાવવાનું ચડવા દે જરાક હજી ચડી ગયો હશે તો હવે આ નાખી દેવાનું આપણે શું કેવું સુંદો હાલ નાખ કે ચડવા દેવાનું એટલે થોડીક વાર ચડવા દેવાનું હા રેડી લ્યો હાલ હવે નાખી દે આ બધું થઈ ગયો છે તૈયાર કડકડીયો છેલ્લો કડકડીયો કર્યો તાર ખાવાનું છે એટલે હવે ખાઈ લેવું જાવ હાલો ઢોસા થઈ ગયા છે પૂરા હવે ભૂખ લાગી છે એટલે આમાં ત્યાં હાંજ પડી ગઈ છે વાળ પાણી કરી લેવી ને ઢોસા ખાવાય હાલો આજનો વ્લોગ આપણે પૂરો કર્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા વ્લોગમાં ચાલે કે બાય બાય